अनाहूतसहायस्त्वं तं सम्बन्धबान्धवत्वं कारणवत्सल अनभ्यर्थितसाधुस्त्वं त्वं सम्बन्धबान्धवः। અનંતકારી અનંત કલ્યાણ કરનાર વાત્સલ્ય વસાવનાર તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજની સમક્ષ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર ઈશ્વરજી મહારાજ સાહેબ વિતરાગ સ્તોત્ર ગ્રંથના માધ્યમથી આ શ્લોક દ્વારા એમના આંતરિક સ્વરૂપની અનંતી વિશેષતાઓમાંથી આંખે ઉડીને વળગે એવા પ્રકારની 4 વિશેષતા આ શ્લોકની અંદર વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર દેખાડી રહેલા છે. અદ્ભુત વિશેષણ પરમાત્માનો વાપરે છે આ ગ્રંથની અંદર. માનો કે પ્રભુ ભક્તિ સ્વરૂપે જ આ વિતરાગ સ્તોત્ર ગ્રંથની રચના કરેલી છે અને એમાં હમણાં જે શ્લોક બોલ્યો એની અંદર 4 વિશેષણ અદ્ભુત શોધીને દેખાડેલા છે. આપણને ભગવાનના વિશેષણ કહે તો આપણે કેટલા કિલોમાં દેખાડીએ વિશેષણ? 2, 5, 10. એના બદલે 200 ગાથા કરતાં વધારે શ્લોક પ્રમાણ એવો આ વિતરાગ સ્તોત્ર ગ્રંથ અને એક એક શ્લોકની અંદર અનેક પ્રકારની પ્રભુની વિશેષતા દેખાડેલી છે. અને એમાં આ શ્લોકની અંદર 4 વિશેષણતા દેખાડી. એમાં પહેલી વાત કરી અનાહૂત સહાયસ્ત્વમ. પ્રભુ આપ કેવા છો? આહુત એટલે બોલાવે અને સહાય કરે એ મધ્યમ ભૂમિકા છે. પ્રભુ કેવા છે? અનાહૂત એટલે વગર બોલાવે સહાય કરવા માટે દોડી જનારા. એ પ્રભુ આપની વિશેષતા છે. અનાહૂત સહાયસ્ત્વમ. સંસારની અંદર તમે નજર કરો તો તકલીફમાં કોઈ આવેલો હોય અને સહાયની માગણી કરે, અશ્વિનભાઈ શું કરો? મળવાનું ટાળો. અત્યારે આર્થિક સંકળામણની અંદર છે, એને મળવા જશું, એની યારે વાત કરશું એટલે તરત જ 5-10 લાખ રૂપિયાની માગણી કરશે. એને મળવાનું ટાળો. એના સારા સંયોગો હોય ત્યારે સલામ કરવા માટે પહોંચી જાઓ. એ તકલીફમાં હોય એ વખતે એને પડખે ગોઠવવા આપણે તૈયાર થઈ શકીએ નહીં. એ સંસારની વિચિત્રતા અને વિષમતા છે. ભગવાન કેવા? અનાહૂત સહાય. આહવાન કર્યા વગર, બોલાવ્યા વગર સામે ચાલીને સહાય કરવા માટે પહોંચી જાય એ પરમાત્મા આપની વિશેષતા છે. ગૌતમ સ્વામી બોલાવા ગયા હતા ભગવાનને કે ભગવાન કેવલ જ્ઞાન પામ્યા ઋજુવાલિકા નદીના કિનારે. અને ગૌતમ સ્વામી ક્યાં હતા? પાવાપુરીની અંદર. ભગવાને સાંજના વિહાર કરી અને પાવાપુરી જે છે એને પોતાનું દેશનાનું સ્થાન બનાવી દીધું. પહેલી દેશના આપી ઋજુવાલિકાના કિનારે, પણ ક્ષણવાર દેશના આપીને સંકેલી નાખી દેશના. એ દેશના નિષ્ફળ કહેવાય છે. એક અચ્છેરું કહેવાય ભગવાનના જીવનનું. અને ભગવાન પોતાની દેશના ગોઠવે છે કઈ જગ્યાએ? પાવાપુરીની અંદર. તમે સામાન્યથી કલ્પના કરો કે રાજધાની એક્સપ્રેસ ઉપડતી હોય, એને ઉપાડવાનો ટાઈમ માની લો કે બોમ્બે સેન્ટ્રલથી 4 વાગ્યાનો હોય, પણ મહારાષ્ટ્રના CM એને એમાં મુસાફરી કરીને દિલ્હી જવાનું હોય અને એને આવતા 10 મિનિટ લેટ થાય એવું હોય. ચંપાલાલજી, ગાડી 10 મિનિટ લેટ થાય કે ન થાય? થઈ જાય. એ પહેલાં આવી જ જાય સમયસર. છતાં કોઈક સંયોગ એવા આવી ગયા, મિટિંગ આવી ગઈ, એના કારણે 10 મિનિટ 15 મિનિટ એમને લેટ થયું તો રાજધાની એક્સપ્રેસ એની રાહ જુએ. અને કદાચ ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય ને એને મુસાફરી કરવાની હોય ને એમને અડધો કલાક લેટ થાય તો રાહ જુએ. એટલે રાજધાની એક્સપ્રેસ એ રાહ જુએ એવું બની શકે. પરંતુ રાજધાની એક્સપ્રેસ પોતાનું પ્લેટફોર્મ બદલી નાખે, બોમ્બે સેન્ટ્રલના બદલે વીટી સ્ટેશને ગોઠવાઈ જાય, એવું તો કોઈ કાળે નથી બનતું. જ્યારે આ ભગવાનના જીવનમાં આવી ઘટના બનેલી છે. ભગવાનની દેશનાનું પ્લેટફોર્મ પાવાપુરી બનાવી દીધું ભગવાને. હતું કયું? ઋજુવાલિકા. અને આખે આખું પ્લેટફોર્મ બદલી નાખ્યું પરમાત્માએ.
ગોઠવાઈ ગયા ક્યાં? તો કે સીધું વિહાર કરી સામે ચાલીને ગૌતમ સ્વામી મને પ્રતિબોધ કરવા માટે પધારજો, મારા ઉદ્ધાર કરવા માટે પધારજો, આવી કોઈ વિનંતી કરી નથી. સામે ચાલીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પહોંચી ગયા એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે. અને એ પણ પાછા ગૌતમ સ્વામી કેવા? ભગવાનની પૂજા કરવા માટે આવનારા કે પછાડવા માટે આવનારા? સમોષણમાં જિંદગીમાં પહેલી વખત ઇન્દ્રપુતી ગૌતમ બ્રાહ્મણ આવ્યા વાડીલાલભાઈ, એ પૂજા કરવા માટે, વંદન કરવા માટે, ભક્તિ કરવા માટે, એમની દેશના સાંભળીને પોતાના આત્માને પાવન કરવા માટે, શેના માટે આવ્યા? પછાડવા માટે આવેલા, પરાજિત કરવા માટે આવેલા. અને એવી વ્યક્તિને પ્રતિબોધ કરવાની કરુણા, પોતાનું દેશનાનું પ્લેટફોર્મ, રાજધાની એક્સપ્રેસ પોતાનું પ્લેટફોર્મ બદલે નહીં, અને એના કરતાં તો આ તીર્થંકર પરમાત્મા પોતાની દેશનાનું પ્લેટફોર્મ બદલી અને રુજુવાલિકાના બદલે સીધા ગોઠવાઈ ગયા પાવાપુરીની અંદર. સવારના પોરની અંદર ધર્મ દેશનાનો ધોધ વેવડાવવાનું કામ કરે, નાયગ્રાના ધોધને શરમાવે એવો ધર્મ દેશનાનો ધોધ વેવડાવવાના માધ્યમથી બસ મારે 11 બ્રાહ્મણ જે ભૂલા પડેલા છે એને તારવા છે, એની યોગ્યતાને મારે ડેવલપ કરવી છે, એની યોગ્યતાને પ્રગટ કરવી છે, અને એમને ગણધર પદ ઉપર બિરાજમાન કરવા છે, એમને મારા પટધર બનાવવા છે. એમને તો ભવસાગરમાંથી તારું, પણ એમના નિમિત્તે હજારો લોકો તરી શકે એવું એમનું સામર્થ્ય પ્રગટાવું, એવો વાસક્ષેપ કરું, એવી તીર્થ તરીકે એની સ્થાપના કરું, ગણધરની પોસ્ટ ઉપર એમને બિરાજમાન કરું, અને એના માધ્યમથી જીન શાસન એનો જય જયકાર થાય ને ચારે બાજુ જંગી જહાજ તરવા માટેના મૂકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આવી એક ઉત્તમ ભાવના અને ઉદાર ભાવના, એનાથી ભગવાને પોતાની દેશનાનું પ્લેટફોર્મ બદલી રુજુવાલિકાના બદલે ગોઠવાઈ ગયા પાવાપુરી. અને 11 બ્રાહ્મણ એનું મંગલને એના કલ્યાણ માટે સામે ચાલીને 11 પરાજિત કરવા માટે આવનારા, હરાવવા માટે આવનારા, પછાડવા માટે આવનારા, છતાં પણ એને પૂજવા લાયક બનાવવાનું કામ સામે ચાલીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કર્યું. આવી કરુણાનો જોટો જગતમાં ક્યાંય જોવા મળી શકે નહીં. પૂજાવા લાયક બનાવ્યા એમની પોતાના કરતા પણ આગળ વધારવાનું કામ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કરેલું. ભગવાનના શિષ્ય કેટલા ચંપાલાલજી? ભગવાન મહાવીરના શિષ્ય 14,000. અને નંબર 2 ગૌતમ સ્વામીના શિષ્ય પ્રકાશભાઈ? શું વાત છે, 50,000. ભગવાનના 14,000 માંથી કેવલનાની કેટલા? માત્ર 700. રિઝલ્ટ કેટલું? 5% રિઝલ્ટ. અને ગૌતમ સ્વામીના 100% રિઝલ્ટ. પોતાના કરતા પણ પોતાને પછાડવા આવનાર એને આગળ વધારવાની આ ઉદારતા જગતમાં ક્યાંય જોવા મળી શકે નહીં. અનાહૂત સહાય. ગૌતમ સ્વામી બોલાવા નથી ગયા, સામે ચાલીને પ્રભુ ત્યાં પહોંચ્યા પાવાપુરી, અને એને દેશના આપી પ્રતિબોધ કરી, પોતાના પ્રથમ શિષ્યનું પદ આપ્યું, પ્રથમ ગણધરનું પદ સોંપ્યું, અને ઉત્કૃષ્ટ દ્વાદ સાંગી એના સ્વામી બનવાનું સૌભાગ્ય એ પણ ભગવાન મહાવીર મહારાજા દાનમાં આપે અને તીર્થ તરીકેની સ્થાપના કરે. ભગવાન ગૌતમ સ્વામીને દીક્ષા આપી, ત્રિપદી આપી અને દ્વાદ સાંગીની રચના કરાવે. અને દ્વાદ સાંગીની રચના થાય પછી ભગવાન પોતે ઊભા થઈ રત્નનો થાળ લઈને ઇન્દ્ર મહારાજ ઉભેલા હોય, વાસક્ષેપથી ભરેલો, સુગંધી ચૂર્ણથી ભરેલો, અને મુઠ્ઠો ભરી અને દૌવ ગુણ પજ્જવેહિમ તિથમતી અણુ જાણામી, આ રીતે તીર્થ તરીકેની સ્થાપના ઇન્દ્રભૂતિ ગૌતમની અંદર ભગવાન મહાવીર મહારાજાએ કરી. પોતાનો પ્રતિસ્પર્ધી એક વખત ન,
કલાક પહેલાનો પોતાનો પ્રતિસ્પર્ધી, પોતાને પછાડવા આવનાર અને એને પૂજાવા લાયક તો બનાવે, એને ગણધર બનાવે, એને તીર્થ તરીકે જગતમાં ડિક્લેર કરવાનું કામ કરે. તમે તીર્થ સ્વરૂપ છો આ ક્ષણથી, એટલે કે સ્વયં તમે તરશો અને જે તમને સમર્પિત થશે એ પણ તર્યા વિના રહેશે નહીં. આવી જાહેરાત પોતાના પ્રતિસ્પર્ધી માટે 12 પરસદાની વચ્ચે ઇન્દ્ર મહારાજ વગેરેની ઉપસ્થિતિની અંદર સમણ ભગવાન મહાવીર મહારાજાએ આવી જાહેરાત કરી. કુશલરાજજી, આપણે આપણી જાત માટે વિચારીએ, આપણે આપણા પ્રતિસ્પર્ધીને ગુણવાન તરીકે, પુણ્યશાળી તરીકે જાહેર કરવા તૈયાર કેટલા થઈએ? એક બી નહીં. હા, જેટલા પ્રતિસ્પર્ધીઓ એકના ખાંચા જોવાના, એ જ દેખાડવાના અને એના અવર્ણવાદ દ્વારા એ આપણા કરતા પાછળ છે, એ બીસી છે ને આપણે એડવાન્સમાં છીએ. સચિનભાઈ, આ જ કામ કે બીજું કંઈ કામ કરીએ? અને ભગવાન મહાવીર મહારાજા પોતાના પ્રતિસ્પર્ધી 11 બ્રાહ્મણ અને બધાને પ્રતિબોધ કરી ગણધર પદ ઉપર તીર્થંકર. પછી નેક્સ્ટ પદ કયું આવે શાસનની અંદર? નેક્સ્ટ ટુ તીર્થંકર ગણધર પદ પોતાના પછીનું પદ આપે અને પ્રભાવ પોતાના કરતા વધારે આપે. 50,000 શિષ્યો કેવલ જ્ઞાન બનીને જગતની અંદર પૂજાવા માંડે અને એમના ગુરુ બનવાનું સૌભાગ્ય ભગવાન મહાવીર મહારાજા પોતાના પ્રતિસ્પર્ધી એવા ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને આપવાનું કામ કરે. આ કોઈ નાની સૂની ઉદારતા નથી. આ ઉદારતાનો વિચાર પણ આપણે શાંત ચિત્તે કેટલી વાર કરેલો છે. આ ઉદારતાનો જોટો જગતમાં ક્યાંય જડે નહીં. અને એના કરતાં હજી આગળની વાત, ભગવાન દેશના આપે 3 કલાક ભગવાનની દેશના સાંભળી. આમ તમે દેશના સાંભળો તો શું કરો પછી? પ્રકાશભાઈ, ભગવાનની દેશના તમે સાંભળો શું કરો? હા, થેન્ક યુ, વેરી ગુડ. અને પછી બાય બાય. બાય બાય ની જ વાત કે બીજું કઈ? હા, છેલ્લે બાય બાય ની વાત આવે છે ને. હા, ભગવાનને આપણી જાત સોંપવાનો વિચાર આપણને કેટલી વાર આવેલો છે રાહુલભાઈ? કેટલી વાર આપણને વિચાર આવ્યો કે ભગવાનને મારી જાત સોંપી દઉં. મારી જાત પારકા ઘરની છોકરીને સોંપવાની નથી, પરમાત્માને સોંપવાની છે. એવો ભાવ ભીતરમાં જાગ્યો કે નથી જાગ્યો? આ 84ના ચક્કર ચાલુ છે એનું કારણ એક જ છે, ભગવાનને સોંપાયા તો નથી, પણ સોંપાવાનો ભાવ એ પણ સાચા અર્થની અંદર જગાડેલો નથી. માટે આપણું ઠેકાણું રોજે રોજ પૂજા સેવા વગેરે કરવા છતાં પણ આપણું ઠેકાણું પડતું નથી. ભગવાન એ આપણી જાતને સોંપવા જેવી વ્યક્તિ છે, વિરલ વિભૂતિ છે, અને એને સોંપાઈ જવામાં જ મારું કલ્યાણ ને મંગલ છે. આવા પ્રકારનો ભાવ જાગે તો બેડો પાર થયા વિના ન રહે. આ ગૌતમ સ્વામી એ નેક્સ્ટ ટુ ભગવાન, પણ એનો પ્રભાવ કેવો ભગવાને વધારેલો છે એની મારે વાત કરવી છે. 3 કલાક નોન સ્ટોપ દેશના ભગવાનની ચાલે અને અનેકના હૃદયની અંદર વૈરાગ્યના ફુવારા પ્રગટ થવા માંડે. વૈરાગ્યના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય સેંકડો લોકોને પ્રાપ્ત થવા માંડે. અને જેવી દેશના પૂરી થાય અને ઊભા થઈ જાય લોકો, ભગવાન મને તારી દો, મને ઉગારી દો, ભવસાગરને પેલે પાર પહોંચાડવાની કૃપા કરો પ્રભુ. અને ભગવાનની પાસે ભગવાનના વરદ હસ્તે રજોણ લેવા માટે ઉપસ્થિત થઈ જાય. દેશના પૂર્ણ થાય અને એની સાથે સેંકડો લોકો ઊભા થઈ જાય ઓઘો લેવા માટે. અને ઓઘો ભગવાન આપવાની તૈયારી કરે ને એ વખતે ભગવાનના કાનમાં નજીક આવીને કોઈને સંભળાય નહીં. વડીલાલભાઈ ધીમેથી વાત કરે, ભગવાન મને છે ને ગૌતમ સ્વામીનો ચેલો બનાવજો. ગૌતમ સ્વામીની લબ્ધિ આખા જગતમાં પ્રસિદ્ધ બની છે. ખબર ન હોય, તમારા જેવા લોકોને ખબર હોય તો એ વખતે ભગવાનની હયાતીમાં ખબર ન હોય. ભગવાન કેટલા પ્રમોટ કરે છે ગૌતમ સ્વામીને. વાત મારે આ કરવી છે.
પોતાના પ્રતિસ્પર્ધીને પૂજાવા લાયક બનાવે, ગણધર બનાવે અને પોતાના કરતાં પણ આગળ વધારવાનું કામ ભગવાન મહાવીર મહારાજાએ કરેલું છે. અને ઓલો દીક્ષા માટે તૈયાર હતા, સાચું બોલો, ભગવાન મહાવીરની જગ્યાએ જોને તોની ભાષામાં અશ્વિનભાઈ તમે હો અને તમારી દેશનાથી પ્રતિબોધ પામીને ઓલો દીક્ષા માટે તૈયાર થાય અને પછી આસ્તેકથી વાત કરે, મને ચેલો તમારો નહીં, આમ ન બનાવજો. હું બોલો છું? હા તું નમક રામ પાકેલો છે, શું કૃતજ્ઞ છે કે શું? કોના ઉપકાર તારા ઉપર છે? કોનાથી પ્રતિબોધ તું પામે? કોનો ચેલો થવાની વાત કરે? લાંબુ લેક્ચર ફળવાનું કામ કરી, બીજું કઈ કરીએ? સચિનભાઈ શું કરીએ આપણે? મારે વાત એ કરવી છે કે એનો સ્વાર્થ આપણી પાસે વ્યક્ત કરે તો આપણા મનમાં પડઘા કેવા પ્રકારના પડે. વાત આટલી જ છે. એ શાના માટે કરે છે તો મને ખબર છે, એને કેવલના મેળવવું છે, પણ એને પ્રતિબોધ કરનાર આપણે હોઈએ ને એ કે આપનો નહીં, આપના ચેલાનો ચેલો બનાવજો. આવું કે ઇન્સલ્ટ લાગે કે ગૌરવ લાગે? બાપ કરતા બેટા સવાયા, ગુરુ કરતા ચેલા સવાયા. આવું એક ગૌરવની લાગણી આપણે ફીલ કરીએ કે ગિલ્ટી ફીલ કરીએ? કિરણભાઈ, ભગવાનની કેવી ઉદારતા છે, કેવી મહાનતા છે. આ વાત આપણે આપણી જાતને, મને છે ને ભગવાનની કથામાં રસ નહીં, તમારી કથામાં રસ છે. એની જગ્યાએ આપણે હોઈએ તો આપણા મનનો આપણો અભિગમ કયો, આપણો એ વ્યક્તિ માટેનો અભિપ્રાય કેવો, અને કેવું લેક્ચર સંભળાવવાની અંદર આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીએ. આપણે ક્યાં છીએ ને એ પગ નીચે રેલો આવશે ને તો જ ખ્યાલ આવશે કે મોક્ષ માર્ગમાં આપણે કઈ જગ્યાએ પહોંચેલા છીએ, હજી કેટલું આગળ વધવાનું બાકી છે, એની તૈયારી આપણે કેટલી અને કેવી કરવી પડશે. આ બધાનો એક અંદાજ પાક્કો લગાવવાનો છે. ભગવાન મહાવીર મહારાજાના જીવનની ઘટના, એનું અવલોકન કરતા કરતા અને ત્યારે જ ભગવાન પ્રત્યે આપણું હૈયું ઝૂકી જશે. જ્યાં સુધી આપણે આપણી અધમતાનો સ્વીકાર ભગવાનના સાનિધ્યમાં નહીં કરીએ, ત્યાં સુધી ભગવાનની ઉત્તમતા એ આપણા હૃદયને સ્પર્શે તેવી શક્યતા નથી. હોડથી ભલે આપણે કબૂલ કરીએ ભગવાન સર્વોત્તમ છે, સર્વ જીવોની અંદર ઉત્તમમાં ઉત્તમ ભૂમિકાએ છે, હોડથી બોલીએ પણ આપણું હૈયું કબૂલાત કરતું નહીં હોય. એ કબૂલાત ત્યારે જ થશે અધમા ધમ અધિક પતિત સકલ જગતમાં હું. આખી દુનિયાની અંદર અધમાધમ લોકો કરતા પણ વધારે પતિતની ભૂમિકાએ હું છું. એ અંતરથી એકરાર જ્યારે આવશે ત્યારે ભગવાનની ઉત્તમોત્તમતા એનો હૃદયથી સ્વીકાર કરી અને ભગવાનને સોંપાઈ જવાનો ભાવ જાગ્યા વિના રહેશે નહીં. રાખને રતન કરનારા પરમાત્મા મળ્યા છતાં આપણે રાખ જેવા આપણી જાતને રતન બનાવવા માટે, ભગવાનને સોંપાવા માટે કદાપી તૈયાર થયાની માટે જ આ 84 લાખ યોનિની અંદર જન્મ મરણનું રમણ ભમણ ચાલુ ને ચાલુ જ છે. એનો એન્ડિંગ પોઈન્ટ હજુ સુધી આવેલો નથી. દરેક ભવના અંતે મોત આવે રાખે છે. એક પણ ભવના અંતે હજુ સુધી મોક્ષ આવેલો નથી. એમાં કારણ પરમાત્મા કે એમાં કારણ આપણે? એમાં જવાબદાર કોણ? વડીલાલભાઈ, આપણે આપણી જાત પરમાત્માને સોંપી નહીં. આવી ઉત્તમ ભૂમિકા પોતાનાથી પ્રતિબોધ પામનાર. અને ઓલો છે ને, હજી મેં તો તમને સાવ સ્થૂલ ભાષામાં વાત કરી કે ભગવાન મને ગૌતમ સ્વામીનો ચેલો બનાવજો. ભગવાનને આવું કહેવાની પણ જરૂર પડે નહીં. ઓહો લેતી વખતે એનો ભાવ હોય કે મને ગૌતમ સ્વામીનો ચેલો બનાવે તો સારું, તો મારું કેવલ જ્ઞાન જલ્દી ફિક્સ થઈ જાય. આવો એના અંતરનો ભાવ એને લક્ષ્યમાં રાખીને ભગવાન સ્વયં ગૌતમ સ્વામીના શિષ્ય તરીકે ડિક્લેર કરવાનું કામ કરે. આ ભગવાનની સર્વોત્તમ ભૂમિકા છે. આ ભૂમિકાએ આપણે કેટલા ભવે પહોંચશું. પોતાના પ્રતિસ્પર્ધીને પૂજાવા લાયક બનાવે, ગણધરની પોસ્ટ આપે, તીર્થ તરીકે ડિક્લેર કરે અને પોતાના કરતાં પણ આગળ વધારવાનું કામ કરે. પોતાના કરતાં પણ એનું ચડિયાતું સૌભાગ્ય
ઉદયમાં લાવવાનું કામ પ્રભુની કૃપા દ્વારા થઈ રહેલું છે. આ બધી ભગવાનની આંતરિક ઉદારતા, વિશાળતા અને ઉત્તમતા, એનો વિચાર શાંત ચિત્તે કરીએ તો આપણું હૃદય પરમાત્મા તરફ ઝૂક્યા વિના રેની. વાહ પ્રભુ વાહ, આપ જ અર્યંત બનવાને લાયક છો. આપ જ તીર્થંકર તરીકે જગતમાં પૂજાવાને લાયક છો. આવી ઉત્તમતાને, આવી ઉદારતા, હૃદયની વિશાળતા બિલકુલ ક્યાંય જગતમાં એનો છાંટો પણ જોવા મળે નહીં. અનાહૂત સહાયસ્વમ, વગર બોલાવે પ્રભુ સામે ચાલીને પહોંચ્યા, એને તારવાનું કામ કર્યું, તીર્થ તરીકે ડિક્લેર કર્યા, ગણધર બનાવી દીધા, દ્વાદ સાંગીની રચના કરવાનું સૌભાગ્ય એ પણ ઉદયમાં લાવવાની અંદર આપ નિમિત્ત બની ગયા. અને એનાથી પણ આગળ વધીને આપના કરતા પણ એમનું સૌભાગ્ય ચડિયાતું બને. 50,000 કેવલનાનીના ગુરુપદે એમને બિરાજમાન કર્યા. વગર બોલાવે જો પ્રભુ આટલી સહાય આપ કરતા હો, તો આપને કોઈ બોલાવે તો સહાય કરવામાં ભગવાન આપ જરાય કસર રાખો નહીં, કચાશ રાખો નહીં. શું પ્રભુ આપની આ ઉત્તમ ભૂમિકા છે. એ હૃદયથી વિચાર કરીએ આપણે, હૃદય આપણું ઝૂકી જાય અને આ પરમાત્માને સોંપાવાના ભાવ જાગ્યા વિના રહી શકે નહીં. બસ આપણે શાંત ચિત્તે પરમાત્માનું આ સ્વરૂપ, એનું ચિંતન મનન કરી ભગવાન પ્રત્યે અહોભાવ, આદરભાવ, બહુમાન ભાવ, શરણાગતિનો ભાવ અને આગળ વધતા સમર્પણનો ભાવ પ્રગટાવવાની આવશ્યકતા છે. અને જે સમયે આવા ભાવોની ધારા અંદરમાંથી પ્રગટ થાય ત્યારે ભવસાગરનો છેડો બહુ નજીક આવી જશે. કેવલ જ્ઞાનના કિનારે આપણે ગોઠવાયા વિના રહેશું નહીં. કેવળ જ્ઞાનના કિનારે પહોંચવા માટે બસ આ જ પરમાત્માને મારી જાત સોંપવા જેવી છે. વહેલામાં વહેલી તકે પ્રભુને મારે સોંપાઈ જવું છે. અને જે સોંપાયા ને ભગવાનને, એ જ સુરક્ષિત રહ્યા. ભગવાનથી જે દૂર ગયા એ બધા 84 લાખ યોનિની અંદર ફેંકાઈ ગયા. પછી એ મમ્મણ સેટ હોય કે કાલ સૌકરી કસાય હોય કે પેલી કપિલા દાસી વગેરે હોય, જે દૂર ગયા ભગવાનથી એ બધા ફેંકાઈ ગયા. જે સોંપાઈ ગયા એ સુરક્ષિત થઈ ગયા, સલામત બની ગયા, સિદ્ધ શિલાની અંદર ગોઠવાઈ ગયા. બસ તો મારે પણ ભગવાનને મારી જાત વહેલી તકે સોંપી દેવી છે. આવી એક અંતરના અંતરથી જો ભાવના પ્રમાણિકપણે કરવામાં આવે તો પણ લખલૂટ કર્મ નિર્જરા થવા માંડે, ચારિત્ર મોહનીય કર્મ ખપવા માંડે. સંસારમાં ક્યાંય મારે મારી જાત કોઈને સોંપવા જેવી નથી. અને કેટલી જગ્યાએ મારી જાત હું સોંપીને બેઠો છું. કેટલી જગ્યાએ જાત સોંપી કિરણભાઈ? નહીં એટલે દાખલા એક્ઝામ્પલ, હા, દીકરાને જાત સોંપી, પત્નીને જાત સોંપી. એ તો સમજાય ચેતન જે જળ એવી ઓફિસ, એને પણ તમારી જાત સોંપેલી છે. જો વ્યાખ્યાન 9:15 થી 10:15 ના બદલે 10 થી 11:30 ટાઈમ હોય સચિનભાઈ, પછી તમે અહીંયા આવો કે ઓફિસની અંદર ગોઠવાઈ ગયેલા હો. ચંપાલાલજી, કેટલી જગ્યાએ તમે તમારી ગાડીને પણ તમારી જાત સોંપેલી છે. તમારા બંગલાને પણ તમારી જાત સોંપી દીધી છે. ફેક્ટરીને, તમારી દુકાનને, ઓફિસને, કેટલી જગ્યાએ આપણે આપણી જાત સોંપીને બેઠા. જ્યાં સોંપાવા જેવું નહોતું ત્યાં સામે ચાલીને પૂરેપૂરા સોંપાઈ ગયા. સામે ચાલીને. અને જ્યાં ખરેખર સોંપાવા જેવું હતું ત્યાં સોંપાવાનો વિચાર પણ જાગતો નથી. સોંપાની વાત તો બહુ લાખો યોજન દૂરની છે. સોંપાવાનો ભાવ એ પણ જાગે ખરો. અનાહૂત સહાય, આહવાન કર્યા વગર, બોલાવ્યા વગર, પોકાર ન કરે છતાં સામે ચાલીને પ્રભુ એમને સહાય કરવા માટે પહોંચી ગયા. ગૌતમ સ્વામીને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધા. પ્રભુ બસ મારે પણ મારી જાત આપને વહેલી તકે સોંપવી છે. તમે રોજે રોજ ગાંધીધામ વાસી લોકો જે ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દર્શન, વંદન, પૂજન, સત્કારને સન્માન કરો છો, એ પાર્શ્વનાથ દાદા એનું પણ આ વિશેષણ છે, અનાહૂત સહાય.
યાદ આવે માયુરભાઈ? યાદ આવે કે યાદ ના આવે? પેલો નાગ ભગવાનને બોલાવા ગયો તો કે આ કમઠ મને બાળી નાખે, હળગાવી નાખે, પ્રભુ પધારો, મને બચાવો, ઉગાડો. બોલાવા ગયો તો રમેશભાઈ. અનાહુત સહાય, આ તીર્થંકર પરમાત્માની આ વિશેષતા છે. સામે વાળો ન બોલાવે છતાં ભગવાન સહાય કર્યા વગર રહી શકતા નથી. માટે જ ભગવાનનું વિશેષણ પૂજ્યપાદ સુરી પુરંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ 1444 ગ્રંથની રચના કરનારા મહાપુરુષ, અને એમણે લલિત વિસ્તરા ગ્રંથની અંદર ભગવાનના ઘણા બધા વિશેષણો બતાવેલા છે. એમાંનું એક વિશેષણ બતાવેલું છે, આ કાલમ તે પરાર્થ વ્યસની ન. આ કાલમ એટલે જ્યારથી કાળ નામના તત્વનું અસ્તિત્વ છે, ટાઈમ નામનું ફેક્ટર જગતમાં વિદ્યમાન છે, ત્યારથી માંડીને પરમાત્માને પરોપકારનું વ્યસન છે. આ કાલમ તે પરાર્થ વ્યસની ન. માણસની વાત તો છોડો, ગૌતમ સ્વામી તો માણસ હતા. માણસની ઢોર હોય, સાપ હોય, જે માત્ર ડંખ મારીને બીજાને પતાવવાનો જ પ્લાન બનાવનાર હોય, એવાને પણ ઉગારવાનું કામ અને સેવક દ્વારા નૌકાર મંત્ર સંભળાવવાનું કામ અને ધર્ણની પોસ્ટ ઉપર એને પ્રતિષ્ઠિત કરવાની અંદર પોતાની કરુણાને કામે લગાડી દીધી. પાર્શ્વનાથ પરમાત્માએ હજુ કેવલનાથ નથી પામ્યા, દીક્ષા પણ લીધી નથી, સંસારી અવસ્થાની અંદર છે પારસમલજી. અને છતાં પરમાત્માની કેવી પરાકાષ્ઠાની કરુણા. સાપ જેવા સાપ ઉપર પણ ભગવાને સામે ચાલીને પહોંચી ગયા. રાજમહેલને છોડી અને સામે ચાલીને ગામની બહાર જવાનું અને એને નૌકાર સંભળાવી ધરણીની પોસ્ટ ઉપર પહોંચાડવાનો આટલું જબરજસ્ત પરાક્રમ કર્યું પરમાત્માએ. વાહ પ્રભુ, શું આપની ઉદારતા, આપની કરુણાનો જગતમાં જોટો મળે નહીં. આપે કેવો અનુગ્રહ કર્યો. સાપ જેવો સાપ, શાસ્ત્રકાર કહે છે કે સાપ મરીને સામાન્યથી ક્યાં જાય? નરકમાં. એમની 5મી નરકમાં, એમ બોલો. સાપ જે છે મરીને 5મી નરકની અંદર જાય. માછલું જે છે કાળ કરીને ક્યાં જઈ શકે? 7મી નરક સુધી જઈ શકે. તંદુલિયા માછલાની વાત સાંભળી છે, બરાબર ને? માછલું મરીને 7મી નરક સુધી જઈ શકે. માછલું ને મનુષ્ય બે 7મી નરક સુધી જઈ શકે. સ્ત્રી હોય મનુષ્યની તો 6ઠ્ઠી નરક સુધી જઈ શકે. સાપ 5મી નરક સુધી. વાઘ, વરુ, દીપડા, સિંહ વગેરે કાળ કરીને 4થી નરક સુધી પહોંચે. અને બાજ અને સમડીને ગીધ વગેરે માંસાહારી પંખીઓ એ બધા કાળ કરીને 3જી નરક સુધી પહોંચી શકે. દેડકા વગેરે ભુજ પરિસર એ કાળ કરીને 2જી નરક સુધી પહોંચે. અને સમૂર્છિમ માછલા વગેરે હોય, સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ હોય, એ કાળ કરીને પેલી નરકમાં જઈ શકે. આ બધું સ્ટેટમેન્ટ શાસ્ત્રકાર ભગવંતે બતાવેલું છે. પણ આપણને યાદ કેટલું અશ્વિનભાઈ? શેર બજારનો ઇન્ડેક્સ કેટલો ઊંચો નીચો થાય એ યાદ રાખવામાં સચિનભાઈ તમારી બધી ખાધેલી બદામ ખર્ચાઈ જાય. આ ભગવાને શાસ્ત્રમાં શું શું વાત કરી, કેવા પદાર્થો પીરસેલા છે, એને યાદ કરવા માટે આપણી બુદ્ધિનો આપણે ઉપયોગ કરતા જ નથી. મન નથી પણ હિંસાની પ્રવૃત્તિ છે. કરોડો માછલાઓ મોઢું ફાડી અને સમૂર્છિમ માછલું પોળું થઈ મોઢું પોળું કરી અને સમુદ્રની અંદર ગોઠવાયેલ હોય અને મોજા આવે કિનારે ગોઠવાયેલું એ માછલું, મોઢામાં મોજું આવે, એની સાથે સેંકડો માછલા આવે અને મોઢું બંધ કરે. એ બધા માછલાઓની વિરાધના થાય, હિંસા થાય. અને આવી લાખો ને કરોડો માછલાની હિંસા મન ન હોવા છતાં પણ હિંસા કરવાના કારણે ગોઠવાઈ જાય ક્યાં? પેલી નરકની અંદર. કારણ કે વૃત્તિ એ અસંગનીને પણ હિંસાની વૃત્તિ પડેલી છે. માટે જ હિંસક અવતાર એને પ્રાપ્ત થયેલો છે. હંમેશા તમને અવતાર એ જ મળે, એ જ યોનિમાં જન્મ મળે કે ત્યાં જવા માટેની યોગ્યતા તમે ડેવલપ કરેલી હોય. ત્યાં જવાની યોગ્યતા બાળીને ભસ્મીભૂત કરી નાખો તો કર્મસત્તાની તાકાત નથી કે તમને ત્યાં ગોઠવી શકે.
સમ્યક દ્રષ્ટિ જીવ વાઘ વરુ દીપડામાં જન્મ લઈ શકે નહીં. રમેશભાઈ કેમ ન લે? સ્વભાવમાં છે જ નહીં હિંસાનો ભાવ. અરે વાઘ બનાવી દે, માનો કે કર્મ સત્તા એને, પણ ગુફાની બહાર નીકળે તો નીચે જોતા જ કોઈ કીડી મકોડો મરીને જ જતો ને, કોઈ ઈયળ કોઈ રસ્તામાં આવતી હાચવી ઈયા સુધી પાડીને ચાલતો હોય તો એ હરણ ઉપર તરાપ મારવાનું, શિકાર કરવાનું ક્વાઇટ ઇમ્પોસિબલ એના માટે. આને ક્યાં વાઘ બનાવી દીધો મેં? કર્મ સત્તાને પશ્ચાતાપ કરવો પડે, એવું ન બને માટે કર્મ સત્તા એને ત્યાં મોકલે જ નહીં, જઈ શકે જ નહીં. કર્મ સત્તા એને મોકલી શકે, કારણ કે ત્યાં જવાની યોગ્યતા અંદરમાંથી ખતમ કરી દીધી, ખલાસ કરી નાખી. અને તમે ગ્રાહક જો દુકાને આવે ને ગામડાનો ભોળો ગ્રાહક હોય, સચિનભાઈ શું કરો? શીશામાં ઉતારી અને બુજ પેક કરી દેવાનું. આ જ જો કામ આપણે કરીએ તો મનુષ્ય ભવ અને જીન શાસન મળ્યા પછી પણ વાઘ વરુના ભવ, શિયાળના ભવ આપણા કેન્સલ થઈ શકે નહીં, કારણ કે ત્યાં જવાની યોગ્યતાને જીવંત રાખેલી છે, અહીંયા વિકસાવવાનું કામ કરેલું છે. માટે બધા અવતારો આપણી પ્રતીક્ષા તો કરતા નહીં હોય ને, એ વિચાર ઘરાકને શીશામાં ઉતારતી વખતે અંદરમાં વિચાર કેટલો ઉગે? અશ્વિનભાઈ તમને 10 લાખ રૂપિયાથી કોઈ છેતરે એટલે તમારી હિંસા નથી થઈ, બરાબર ને? તમારા 10 લાખ કોઈ દબાવી દે પછી સુસાઇડ કરવાનો વિચાર ન આવે. આને 5 લાખ આપ્યા, આને 15 લાખ આપ્યા, આને 25 લાખ આપ્યા, બધા દબાવીને બેસી જાય અને તમારા 5 કરોડ દબાઈ ગયા, પછી તમને વિચાર કયો આવે? ઉઘરાણી તમારી પાસે કરવા માટે બીજા હાજર થઈ જાય, એ વખતે વિચાર શું આવે? હવે ધરતી માર્ગ આપે તો સમાઈ જા, હવે સુસાઇડ કરી લો, T20ની બોટલ પી અને જીવન પતાવી દઉં, આ જ વિચાર મનમાં આવે કે બીજા વિચાર આવે? એટલે હિંસાનો જ એક પ્રકાર છે, અલગ અલગ પ્રકાર છે હિંસાના. બીજાના દિલને ઘા લાગે એવું બોલવું, એને પણ શાસ્ત્રકાર હિંસા તરીકે ઓળખાવે. આંધળાના તો આંધળા જ હોય ને. આવા શબ્દ દ્રૌપદીના મોઢામાંથી દુર્યોધન પ્રત્યે નીકળી ગયા, શાસ્ત્રકાર એને ભાવ હિંસા તરીકે ઓળખાવાનું કામ કરેલા છે. એમાં આખું મહાભારત પેદા થઈ ગયું. એટલે પેલા ભાવ હિંસા આવી, પછી દ્રવ્ય હિંસા આવી. વાત મારે આ કરવી છે. ભાવ હિંસા એ દ્રવ્ય હિંસાનું કારણ બને છે, એ જવાબદાર બને છે. આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો કોકને ઘા લગાડનારા નીકળે અને એના કારણે પેલાને સુસાઇડ કરવાનું મન થઈ જાય, જીવન ટૂંકાવાનો વિચાર આવી જાય, તો એ હિંસા જ છે કે બીજું કંઈ છે? એટલે અમારા માટે પણ શાસ્ત્રકાર ભગવંતોએ 10 વૈકાલિક સૂત્રના 7મા અધ્યાયની અંદર વાત કરી. કોઈ વ્યાખ્યાનમાં કે અમને મળવા માટે કોઈ કાણો માણસ આવે, હે કાણિયા, ના પાડે જ ભગવાન એમને બોલવાની. કાણાને કાણો કહેતા કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ સાને ગુમાવ્યા નેણ. આ કેમ ચાલી ગઈ તમારી ભાગશાળી? આમ શાંતિથી પૂછવા કાણો કેમ થયો? એ કાણો શબ્દ બોલવાની ના પાડી. કાણમ કાણેથી ન હોય, કાણાને કાણો ન કહેવો, કારણ કે ભાવ હિંસા છે, એના દિલને ઘા લગાડે એવા શબ્દો છે. તો જો આ ઘા લાગે એવા શબ્દ બોલીએ પણ હિંસા તરીકે 10 વૈકાલિક સૂત્રની અંદર સ્વયંભવ સુરીશ્વરજી મહારાજ સાહેબ 14 પૂર્વોત્તર મહર્ષિ દેખાડતા હોય, તો કોકને શીશામાં ઉતારી દો ને 5 લાખ ને 10 લાખ એનું કરી નાખો, એનું કાસળ કાઢી નાખો, એને હિંસા નહીં કહેવાય. એટલે હિંસા એ તો હિંસા છે જ. જૂઠ, ચોરી, અબ્રહ્મને પરિગ્રહ 4 એ પણ હિંસા જ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ પરમાર્થથી વિચારવામાં આવે, નિશ્ચયથી વિચારવામાં આવે તો જૂઠ એ પણ હિંસા છે, ચોરી એ પણ હિંસા છે. ઓલાને મજબૂર થવું પડે, બધી મારી બચત સાફ થઈ ગઈ, હવે દુનિયાને કઈ રીતે મોઢું દેખાડવું, અને સુસાઇડ કરવું પડે. એમાં નિમિત્ત તમે એને ત્યાં કરેલી ચોરી કે એની આરે કરેલી છેતરામણ એમાં નિમિત્ત બને, માટે ચોરી એ પણ હિંસા છે. અબ્રહ્મનું સેવન, એક વખત અબ્રહ્મનું સેવન 2 લાખથી 9 લાખ જેટલા
પંચેન્દ્રિય જીવો, સમૂર્છિન જીવો એ બધાની વિરાધનાની અંદર નિમિત્ત બની જાય છે. માટે ભોગ વિલાસની પ્રવૃત્તિ પણ હિંસા છે અને પરિગ્રહ એ પણ ભાવ હિંસા છે. પરિગ્રહના પરિણામ એ જ બીજાને છેતરવાના માર્ગે, ચીટિંગના માર્ગે, જૂઠ બોલવાના માર્ગે ને ચોરીના માર્ગે તમને દોડાવે. માટે જ લોભને બધા પાપનો બાપ કહેવામાં આવેલ છે. એટલે પરિગ્રહ એ પણ એક પ્રકારની હિંસા છે, એક પ્રકારનું પાપ છે. પણ આપણે આપણી જાતને પૂછીએ કે ગાડી નીચે, સ્કૂટર નીચે ખિસકોલી આવી ગઈ ને ગલુડી આવી ગઈ ને મરી ગયું, તો અમારી પાસે ઘણા બધા આવતા હોય, સાહેબ આલોચના આપો. સ્કૂટર ચલાવતો ને ખિસકોલી અચાનક આવી ગઈ, સાહેબ બ્રેક લગાવી શકાય એવું હતું નહીં ને બિચારી મરી ગઈ, સાહેબ એની આલોચના આપો. હિંસામાં પાપની બુદ્ધિ છે, પણ પરિગ્રહની અંદર પાપની બુદ્ધિ ખરી સાહેબ? હું ઓછી, જરાય નહીં એમ બોલો, હું ઓછી. મને મામા બનાવવાના કામ કરે. સાહેબ 500 કરોડનો પરિગ્રહ લઈને બેઠો છું, સાહેબ એનું મને પ્રાયશ્ચિત આપો. આવું ક્યારેય કોઈ ગુરુ ભગવાન પાસે જઈને કીધું? ઘરાક આવે તમારી દુકાનમાં પ્રકાશભાઈ અને લાખ રૂપિયાનો માલ લઈને જાય, મનમાં ભાવ ક્યાં? આ સરસ કમાણી થઈ ગઈ કે પરિગ્રહનો ભાર 1 લાખનો મારા માથે વધી ગયો. આ પાપનો બોજો વધારનારું કામ એને કર્યું. વિચાર આવે રમેશભાઈ, રાહુલભાઈ, વિચાર આવે કે નહીં આવે? આવો પણ વાત એ જ કરવી, ભગવાને કીધેલા વિચાર નથી કરતા માટે સંસારને ચોટીને વળગીને બેસેલા છો. ભગવાને કીધેલા વિચાર કરવા માંડો તો ઓટોમેટિક સંસાર ઉખડી જાય અને માત્ર સંસારની 84 લાખ યોનિમાંથી છુટકારો થઈ અને સિદ્ધ શિલાની અંદર તમને સ્થાન મળતા વાર લાગે નહીં. પણ ત્યાં જવા માટેની પાત્રતા પ્રગટ કરવાનો પુરુષાર્થ એની અંદર ખાટલે મોટી ખોટ છે. એ દિશાનો પુરુષાર્થ કરવો ગમતો પણ નથી. પુરુષાર્થ તો નથી કરતા પણ એ ગમતું પણ નથી. ચાલો અભિગ્રહ આપવું જ. હવે જ્યારે જ્યારે ઘરાક આવે આ પરિગ્રહનું પાપ મને વળગાડીને જાય એવું વિચારવાનું. હરિલાલભાઈ, આવો અભિગ્રહ આપવું તો લેશો? કુશલરાજજી, આવો અભિગ્રહ લેવાનું મન થાય? પારસમલજી બોલો તો ખરા. ઘરાક આવે એટલે મારો પરિગ્રહનો પાપનો ભાર વધારવાનું કામ કરીને ગયો. ભગવાન હવે મારે આ ભાર વધારવો નથી. સચિનભાઈ બોલો, આગળ તો બોલો. કઈક મોક્ષે જવું છે પણ મોક્ષે જવાની તૈયારી કરવી નથી. મોક્ષ 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 રટવાનું કામ કરીએ પણ મોક્ષે જવાની તૈયારી કેટલી? મોક્ષે જવાની પાત્રતાને ડેવલપ કરવા માટેની પણ તૈયારી ભીતરમાં કેટલી? મોક્ષે જવાની તૈયારી એટલે સંયમની સાધના, અને મોક્ષે જવાની પાત્રતા ડેવલપ કરવાની તૈયારી એટલે આવી વૈચારિક ભૂમિકા ભગવાનને માન્ય હોય એ રીતે જ મારે ગોઠવવી જ. ભગવાનના વિચારને મારા વિચાર પેરેલલ ચાલવા જોઈએ. એ વેવલેન્થ આપણા વિચારને ભગવાનના વિચારની મળે કે ફાર ડિસ્ટન્સ એની વચ્ચે ગોઠવાયેલું છે? અશ્વિનભાઈ, ભગવાનના વિચારને આપણા વિચારની વેવલેન્થ મળે કે ન મળે? ભગવાન જેને પરિગ્રહને પાપ તરીકે ઓળખાવે અને એ જ પરિગ્રહને ધીસ ઇઝ માય ઇન્વેસ્ટમેન્ટ, ધીસ ઇઝ માય બિઝનેસ, ધીસ ઇઝ માય પ્રોફિટ, ધીસ ઇઝ બધું મારું આ સર્વસ્વ છે, આ મારો પ્રાણ છે, એ તરીકે મૂલવવાનું કામ કરીએ તો ભગવાનના વિચારને આપણા વિચારની વેવલેન્થ મળશે કઈ રીતે? અને વિચારની વેવલેન્થ પણ ન મળે તો ભગવાનની નજીક પહોંચાશે કઈ રીતે? જ્યાં ભગવાન ગયા ત્યાં જવું છે, પણ જે ભાવધારાને સ્પર્શીને ભગવાન સિદ્ધ શિલામાં પહોંચ્યા તે ભાવધારાને પ્રમાણિકતાથી સ્પર્શવાનો, સ્વીકારવાનો અને એમાં જ પ્રતિષ્ઠિત થવા માટેનો સંકલ્પ, એની આપણી પાસે તૈયારી કેટલી મળે? નથી મળતી તૈયારી. બસ આ સૌથી વિચાર જે છે ભગવાન જે દિશાના કરે છે, જે દિશાના વિચાર કરવાની મને પ્રેરણા કરે છે એ જ દિશાના વિચાર મારે કરવા છે. બસ હવે ભગવાનથી વિપરીત દિશાની અંદર મારે ક્યારેય પણ વિચારવું નથી. પાપનો પાપ તરીકે પણ સ્વીકાર કરવાની તૈયારી.
જેની પાસે ન હોય તો સમ્યક દર્શન મેળવવાનો એ જીવ કઈ રીતે? સમ્યક દર્શન ખાલી જાપ કરો એનાથી મળી જશે? હું શુદ્ધાત્મા છું ખાલી જાપ કરી રાખો એટલે સમ્યક દર્શન મળી જાય? પ્રકાશભાઈ, હું શુદ્ધાત્મા છું, હું સોહમનો જાપ કરી રાખો અને પરિગ્રહની અંદર પ્રેમની બુદ્ધિ હોય, સલામતીની બુદ્ધિ હોય, સુખના સાધન તરીકેની બુદ્ધિ જીવતી હોય, પાપ તરીકેની બુદ્ધિ ઊભી કરેલી ન હોય, પોતાના મોટર ગાડી બંગલા અને બેંક બેલેન્સ આ બધામાં પાપની બુદ્ધિ લેશ માત્ર સ્પર્શે નહીં અને સોહમ ને હું શુદ્ધાત્મા ને હું સિદ્ધાત્મા છું, હું અત્યારે જ સિદ્ધ ભગવાન છું, આવા પ્રકારના ભણકારા ભ્રમના વગાડે રાખે એનાથી સંકેત મળી જાય? કઈ રીતે મળે? ગાંધીધામ વાસી લોકોએ આ બધું શાંતિથી વિચારવાની જરૂરત છે. પાપની અંદર પાપનો શિકાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પાપ ભીરુતા નામનો ગુણ, માર્ગાનુસારીનો ગુણ એના પણ ઠેકાણા નહીં પડે. સમ્યક દર્શન તો એના કરતા લાખો યોજન દૂરની વાત છે. ભગવાનના શાસનની સાચા અર્થમાં સ્પર્શના સમ્યક દર્શન પ્રાપ્તિ પછી બતાવી. ગ્રંથિ ભેદ કરી ચોથા ગુણસ્થાનકની સ્પર્શના કરીએ ત્યારે શાસનની સ્પર્શના થાય. પણ પાપમાં પાપની બુદ્ધિ ન હોય ત્યાં સુધી પાપ ભીરુતા ના આવે. પાપ ભીરુતા ના આવે તો અપુનર્બંધક દશા એ પણ આવી ન શકે. અપુનર્બંધક દશાનો કયો ગુણ બતાવ્યો પેલા નંબરનો અશ્વિનભાઈ? પાપ નવી તીવ્ર ભાવે કરે, જે હને નવી ભવ રાગરે, ઉચિત સ્થિતિ જે હશે વે સદા. આ 3 ગુણ બતાવેલા છે અપુનર્બંધકના. અપુનર્બંધક એટલે હજી સમ્યક દર્શન નથી પામ્યો, એનાથી પણ લાખો યોજન દૂર રહેલો છે, પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની પાત્રતા આંશિક રીતે પ્રગટાવી દીધી 3 ગુણોને વિકાસ કરવા દ્વારા. 3 ગુણનો વિકાસ. પાપ તીવ્ર ભાવે કરે જ નહીં, રાચી માચીને નિર્ધ્વંસપણે નિષ્ઠુરતાથી એ પાપ કરી શકે નહીં. હવે તમે તમારી જાતને માટે વિચારો કે ટીવી જોતા હોય ત્યારે રસપૂર્વક જોવાતું હોય કે એમને જોવાતું હોય? રિસોર્ટમાં રખડતા હોય તો રસપૂર્વક કે રસ વગર? વોટર પાર્કની અંદર આમ ભેંસ પણિયા પડી એમ પડ્યા રહ્યા હોય, એમાં રસપૂર્વક પ્રવૃત્તિ હોય કે ઘરવાળાની બહુ જબરજસ્ત કેટલાય દિવસથી મારે પાછળ મંડી પડ્યા હતા એટલે મજબૂરીના કારણે મારે અહીંયા આવવું પડ્યું છે. વોટર પાર્કમાં અત્યારે વિચાર ક્યાં ભાઈ? હોટલમાં જાઓ ત્યારે રસપૂર્વક કે રસ વગર? કયું પાપ રસ વગર કરો છો? આપણી જાતને પૂછવાની જરૂરત છે. ભગવાન આપણને મોક્ષે પહોંચાડવા માગે છે. આખો મોક્ષ માર્ગ એના માટે દેખાડી દીધો. ભગવાને કહેવામાં કશું બાકી રાખેલું નથી અને આપણે કરવામાં બધું બાકી રાખ્યું તો ઠેકાણું પડશે કઈ રીતે વાડીલાલભાઈ? ભગવાને કહેવામાં બાકી કેટલું રાખેલું છે? લેશ માત્ર બાકી નથી રાખ્યું ને આપણે કરવામાં તૈયાર કેટલા, રાજી કેટલા? ખાલી માનસિક માન્યતાને બદલવાની, આપણા અભિપ્રાયને બદલવાની તૈયારી પણ આપણી પાસે કેટલી? ભાઈ પરિગ્રહ છે એ પાપ છે, 5મું પાપ સ્થાનક છે. પાપનું પ્રોડક્શન કરનારી આ ફેક્ટરી છે, માત્ર પાપ નહીં, પાપ સ્થાનક બતાવ્યું. પાપને પાપ સ્થાનકનો ફરક તો ખબર છે સચિનભાઈ? પાપ સ્થાનક એટલે પાપની ફેક્ટરી, પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી હોય તો આ પરિગ્રહ નામનું પાપ સ્થાનક છે. તમારી પાસે 1 કરોડની જગ્યા 50 કરોડ આવી જાય એટલે હવે સ્વિટ્ઝરલેન્ડ જવું જ ફરવા માટે, હવે સિંગાપુર જવું જ, હવે મલેશિયા જવું જ, બેંકોક જવું જ, વિયેટનામ મારો દોસ્તાર જે આવ્યો મારે બાકી છે જવાનું. આ જ પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી પરિગ્રહ બને કે બીજું કંઈ બને? એકમાંથી હવે 4 બંગલા, 1 દુકાનમાંથી 4 દુકાન. આ જ વિચાર આવે કે બીજા વિચાર આવે? હજી એનાથી વધારે એટલે વાત મારે એ કરવી છે કે પરિગ્રહ એ પાપની ફેક્ટરી બતાવી છે પરમાત્માએ, અને એને હું પાપની ફેક્ટરી નહીં પાપ તરીકે પણ સ્વીકારવા તૈયાર થતો નથી. તો મારો અને ભગવાનનો મનમેળ પડશે કઈ રીતે? તાલમેળ કઈ રીતે શાસનની સાથે સર્જાશે? અને એના વગર મારું ઠેકાણું પડશે કઈ રીતે? એનો શાંત ચિત્તે વિચાર કરવાની તૈયારી આપણી પાસે કેટલી આવે?
ખાલી વિચારની જ વાત છે પારસમલજી, અમલની વાત તો હજી આગળની છે. વૈચારિક ભૂમિકા પણ આપણી જો ચોખ્ખી કરેલી નહીં હોય તો ભગવાનને આપણો મેળ પડશે કઈ રીતે? ભગવાન વગર બોલાવે સહાય કરે છે. મોક્ષમાં ન ગયા હોય ત્યાં સુધી કે મોક્ષમાં ગયા પછી પણ ભાઈ, મોક્ષમાં ન ગયા હોય ત્યાં સુધી સહાય કરે વગર બોલાવે, કે મોક્ષમાં ગયા પછી પણ સહાય કરે વગર બોલાવે? કઈ રીતે? અરે તમે લોકોએ મને ન બોલાવ્યો તો હું અહીંયા આવ્યો, એ ભગવાને જ મોકલો કે બીજા કોઈ મોકલો એમ કહું છું. આ અનાહૂત સહાય ભગવાન પોતે નથી જઈ શકતા ત્યારે પોતાના પ્રતિનિધિને મોકલવાનું કામ સામે ચાલીને કરેલા છે. આ પણ પ્રભુની એક પ્રકારની આપણા ઉપર વરસી રહેલી અનરાધાર કૃપા છે. એવો પણ સ્વીકાર ભીતરમાં આપણે કેટલો કરેલો છે? આપણે આપણી જાતને જ્યાં સુધી ટકોરો મારી અને આપણી વિચારધારા એને ચોખ્ખી કરવાનું કામ નહીં કરીએ ત્યાં સુધી માત્ર કાયિક આચરણ થોડું ઘણું સુધરી જાય અને એમાં સંતોષાઈ જશું તો છેતરાઈ જવાની શક્યતા ઘણી બધી છે. કાયિક આચરણ થોડું ઘણું સુધરી ગયું, સમજી ગયા ને ભાઈ? ભગવાનનું શાસન મળ્યું એટલે હવે સવારના નવકારથી સાંજે ચોવિયાર કે તિવિયાર અને બટેટા ડુંગળી લસણનો ત્યાગ, બ્રેડ બટર ચીઝ પાઉં બધાનો ત્યાગ, આ બધી કાયિક જે પાપના ત્યાગની પ્રવૃત્તિ કરી અને પૂજા સેવા વ્યાખ્યાન સામાયિક પ્રતિક્રમણ વગેરે ધર્મની શુભ પ્રવૃત્તિ કરી એની અંદર જો સંતોષાઈ ગયા કે હવે આપણે ધર્માત્મા થઈ ગયા, હવે આપણો મોક્ષ નિશ્ચિત, આવું જો સંતોષ મિથ્યા રાખશું તો છેતરાઈ જવાની શક્યતા ઘણી બધી છે. કારણ કે કરવાનું બધું ભીતરમાં છે. એ ભીતરમાં કરવાનો પુરુષાર્થ સાઈડમાં રાખી બહારના પુરુષાર્થમાં આપણે સંતોષાઈ જઈએ, ઠેકાણું પડે કઈ રીતે? બહારનો પુરુષાર્થ સમજીએ ને, બહારનો પુરુષાર્થ દાન ધર્મ એ બહારનો પુરુષાર્થ, પણ અંદરનો પુરુષાર્થ કયો તો કે અંદરમાં ઉદારતા નામનો ગુણ કેળવવો એ આંતરિક પુરુષાર્થ બહારના પુરુષાર્થની સાથે એટેચ કરવાનો હતો. એની અંદર આપણે ઊણા ઉતરેલા તો નથી ને? એ પ્રશ્ન આપણી જાતને કેટલી વાર પૂછ્યો. તપ કર્યો એ બાહ્ય પુરુષાર્થમાં ખાવાના પૂતગલના ડૂચા ક્યાં સુધી ભરવાના? અણહારી દશા મારી ક્યારે પ્રગટ થશે? સુખ આ ખાવા પીવામાં નથી, સુખ તો મારા આત્મામાં ભરેલું છે. એ મારા આત્માના આનંદનો અનુભવ હું ક્યારે કરીશ? અને એ અનુભવ કરવા માટે આજે ઉપવાસ કરવા દે, આત્માના ઘરમાં આવવા દે, આજે આંબેલ કરવા દે, મિત્રના ઘરમાં આવવા દે, વિગયનું સેવન કરવા દ્વારા દુશ્મનના ઘરમાં મારે રોકાવું નથી, ત્યાં રોકાણ લંબાવવું નથી. આવા પ્રકારની ભાવધારા સ્પર્શે અણહારી પદ એને સ્પર્શવા માટેની ઉત્કંઠા પ્રબળ બનતી હોય અને બારમાં એના રિફ્લેક્શન તરીકે આંબેલ એકાશના બેસણાના ચોવિયાર વગેરેના પચખાણ થતા હોય, આવા પ્રકારની આપણી બાહ્ય અને અભ્યંતર પ્રવૃત્તિ એનું બેલેન્સ ચાલે છે કે એકાંતવાદ ચાલી રહેલો છે માત્ર બાહ્ય પ્રવૃત્તિનો? રમેશભાઈને આજે 35મી ઓળીનું પારણું છે, બાહ્ય પુરુષાર્થ છે, તો એની સાથે સાથે અણહારી પદ મારે પ્રગટાવી લેવું છે. એમાં જ સાચી શાંતિ છે. અણહારી દશાનો સ્વાદ માણવા જેવો છે અને એ દશાને માણવા માટે આંબેલે સાધન છે, ઓળીએ માધ્યમ છે. માટે એની અંદર જોડાઉં છું. દેખાડો કરવા નહીં, એક્ઝિબિશન કરવા નહીં, તપસ્વી તરીકેની વાહવા મેળવવા માટે નહીં. આ પ્રકારની આંતરિક જાગૃતિ રાખી અને બહારનો અને અંદરનો બેય પુરુષાર્થ પેરેલલ ચાલતા હોય તો એને અનેકાંતવાદ કહેવાશે. માત્ર બાહ્ય પુરુષાર્થ ચાલે તો એકાંતવાદ થઈ જશે. એકલા નિશ્ચયવાળા પણ એકાંતવાદમાં આવી ગયા, એકલા વ્યવહારવાળા પણ એકાંતવાદમાં આવી ગયા. નિશ્ચય વ્યવહાર બંનેનું બેલેન્સ બહારના પુરુષાર્થની સાથે ભીતરનો પુરુષાર્થ, આંતરિક પુરુષાર્થ એ પણ ભગવાનને માન્ય હોય તેવી ભાવધારા પ્રગટાવવાનો પુરુષાર્થ, એ સ્વરૂપે આંતરિક પુરુષાર્થ અને બાહ્ય પુરુષાર્થ બંનેનું બેલેન્સ જાળવીએ તો એ અનેકાંતવાદ કહેવાશે.
માત્ર એકમાં ઢળી જઈએ અને બીજાની ઉપેક્ષા કરીએ અને બીજાની જરૂરત નથી એના વગર પણ ચાલશે એવું માની લે તો એ ભૂલો પડેલો છે, એકાંતવાદની અંદર અટવાયેલો છે. આપણે એમાં તો અટવાયેલા નથી ને. આપણી જાતને પૂછવાનું, બીજા માટે નથી વિચારવાનું. આપણે આપણી જાત માટે વિચારવાનું કે હું ક્યાં એકાંતવાદમાં ફસાઈ ગયો નથી ને. માત્ર 5 તિથિ બ્રહ્મચર્યનું પાલન કરું એમાં સંતોષાઈ જાઉં છું કે ક્યારેય વિકાર વાસનાનો શિકાર હું બનું જ નહીં. વિજાતીયની મને જરૂરત ક્યારેય પડે જ નહીં. આનંદ આત્માનો એવો માણું કે એના આનંદની પાસે દેવલોકની અપ્સરા ઓફર કરવા આવે તો પણ એમાં મને રસકસના દર્શન બિલકુલ થાય નહીં. એવી આત્માની પવિત્રતાની ટોચ ઉપર વહેલી તકે મારે પ્રતિષ્ઠિત થવું છે અને એની શરૂઆત કરવા માટે 5 તિથિ 10 તિથિ બ્રહ્મચર્યનું પાલન, ચોમાસાની અંદર 50 દિવસ બ્રહ્મચર્યનું પાલન, આવી પ્રતિજ્ઞા લેતા લેતા અંદરની બસ મારી પવિત્રતા એને ક્લાઇમેક્સ ઉપર પહોંચાડું. આ ભવમાં તો ભૂલ કરી સંસાર માંડી બેઠો, પણ હવે એક પણ ભવમાં સંસાર માંડવાની મને જરૂરત પડે નહીં. એવી અંદરની સ્ટ્રોંગ ભૂમિકા મારે આ જ ભવમાં તૈયાર કરી લેવી છે. આવી એક ભાવધારાનો આંતરિક પુરુષાર્થ અસ્ખલિતપણે ચાલતો હોય અને 12ની અંદર 5 તિથિ 10 તિથિ બ્રહ્મચર્યનું પાલન, ચોમાસામાં 50 દિવસ બ્રહ્મચર્યનું પાલન, વર્ષની અંદર 200 દિવસ બ્રહ્મચર્યનું પાલન, આવી બધી પ્રતિજ્ઞાઓ લેવાતી હોય અને ભાવ અંદરના બસ કાયમ માટે આ વાસનાની ખણજ મટી જાય એવી પવિત્રતાને મારે ભીતરમાં પ્રગટાવી લેવી છે. રસકસના દર્શન વિજાતીયમાં નહીં, રસકસના દર્શન મારા આત્મદ્રવ્યમાં થાય એવો અતિન્દ્રિય આનંદનો મહાસાગર ભીતરમાં લહેરાતો અનુભવાય કે જેના કારણે આખો એ સંસાર મને ફિક્કો લાગે. ચક્રવર્તીપણાનો તાજ મળે તો પણ એના પ્રત્યે હું ઉદાસીન બનેલો હોઉં. આવી આંતરિક દશાનું મારે નિર્માણ કરવું છે. આત્મામાં ડૂબકી વહેલી તકે લગાવી છે. એના રિફ્લેક્શન તરીકે 12મા દાન, શીલ, તપ વગેરે ધર્મની આરાધના સહજ રીતે ગોઠવાયેલી હોય આત્મ પ્રાપ્તિના લક્ષ્ય. એટલે એના માધ્યમથી બંધાતું પુણ્ય એ પણ પાપાનું બંધી નહીં પણ પુણ્યાનું બંધી પુણ્ય બની મોક્ષ માર્ગે આગળ વધવાની સામગ્રી દરેક ભવમાં આપે રાખે. સંસ્કારી માતા પિતાને સદગુરુનો સમાગમ એવા પ્રકારનો થાય જેના કારણે 2-5 ભવની અંદર ઠેકાણું પડી જાય અને સિદ્ધ શિલાની અંદર આપણા સૌનો નિવાસ થઈ જાય. એ રાખીએ જ લક્ષ્યમાં રાખી અને આપણે સૌ આરાધના કરીએ મંગલ કામના. જીનાજ્ઞા કહેવાય તો ઈચ્છા